તો અમદાવાદમાં શેર માર્કેટમાં રોકાણના નામે 53 લાખની ઠગાઈ કરવામાં આવી। રોકાણના નામે છેતરપિંડી આચરવામાં આવી છે। આરોપીઓએ એક ટ્રેડિંગ એપ્લિકેશન બનાવી હતી અને એપ્લિકેશન થકી મોટો નફો બતાવીને ઠગાઈ કરી। 67 વર્ષીય નિવૃત્ત વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે। સાયબર ક્રાઇમે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, માત્ર આ જે વ્યક્તિ છે તેમની સાથે જ આ છેતરપિંડી આચરવામાં આવી છે કે પછી આ એપના નામે અન્ય લોકો સાથે પણ થઈ છે છેતરપિંડી? પ્રીતિ, વાત કરવામાં આવે તો ફેડેક્સ કુરિયર અને શેર બજારમાં રોકાણના બહાને દર બીજા દિવસે 2 ફરિયાદો અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાય છે। એટલે કે રોજની એક ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાતી હોવાની હકીકત સામે આવી રહી છે। છેલ્લા એક અઠવાડિયાની અંદર 7થી વધુ ફરિયાદો કહી શકાય કે જે શેર માર્કેટમાં રોકાણના બહાને લોકો સાથે ચીટિંગ કરી અને કરવામાં આવી છે। ન માત્ર 53 લાખ રૂપિયા જે 67 વર્ષીય નિવૃત્તના ગયા છે, પરંતુ તેના પહેલા પણ 1 કરોડ રૂપિયા લોકોએ આ શેર બજારમાં રોકાણના બહાને આપી દીધા છે। અને જે મામલે સાયબર ક્રાઇમે અલગ અલગ ગુના દાખલ કરી આ જે ચાઇના ઓપરેટેડ ગેંગ છે તેના સાગરીતોની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે। નજીકના ભવિષ્યમાં જ આ રેકેટમાં સંડોવાયેલા જે લોકલ બેંક એકાઉન્ટ આપનારા જે આરોપીઓ છે તેમના સુધી સાયબર ક્રાઇમની ટીમ પહોંચી જશે અને આ તાર ક્યાં સુધી જોડાયેલા છે અને ચાઇનામાં બેઠેલા કેટલા આરોપીઓ આ આખું નેટવર્ક ચલાવી રહ્યા છે તે અંગેની હકીકત સામે આવશે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।